હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો શું કહેવાય કે આજે તો કાંઈ નહીં, ઘરે છીએ આપણે અને મવા જવાનું છે. અને અમારે શું છે કે અમારે તનુબેન ને પરિબેન આંગણવાડીમાં ભણવા જાય તો ને એને કલરનું ને એવું બધું છે. તો એ કલર ને એવું કરતા નિશાળે આંગણવાડીમાં ન જતા તમે તો એવું છે. અમારે મેડમ અત્યારમાં બ્લાઉઝ કટિંગ કરવા માંડ્યા છે. જેને બ્લાઉઝ સીવવા હોય એ દેજો એને, તો કોન્ટેક્ટ કરજો એનો. હું હાલો ફુગા ફુલાવા જઈએ આપણે. પાણી ન ભરવાનું હોય તો હાલો પાણી ભરીએ આપણે. હમણાં પિચકારી લેતા આવજો પાછા. પિચકારી લેતા આવજો. એવું છે. તો જો ફુગા લાવેલા છે ભાઈ. જો તો અમારે તનુબેન ને પરિબેન અહીંયા આવી ગયા છે. કેમ તનુબેન, ક્યાં જવું છે? હા, આંખે શું વગાડ્યું? સાયકલ ખેલાવતા હા તો ગલચ્યું મારી જાય. હા, આંખ સોલાઈ ગઈ, બાડું થતા રહી ગયું. અને અમારા પરિબેન આવેલા છે. પરિબેન કેમ અત્યારમાં તમે અહીંયા અમારી ઘરે આવી ગયા? અત્યારમાં રમવા એવા હે? તો કલર ઉડાડવા જાવ છો? કલર ઉડાડવા ભાઈ બહુ સારું હો ભાઈ. તમારે હોળી રમાડવાના છે આજે? પણ હોળીને તો લાટવાર છે. એવું છે. પરિબેન તમારે હોળી રમવા દાન છે હે? અદા પાણીને તો ઉભારો. હા, મજા આવે ને હોળી રમવાની? તો આપણે પછી ભેંસના પોદળે રમવાનું છે કે હોળી? તો હે ને ગારાથી રમવાનું છે કે કલરથી રમવાનું છે? તમે બે હે ને નિશાળે હે ને ભેંસનો પોદળો લેતા જાઓ ઠેલીમાં ભરીને અને એનાથી રમજો. રમવું કે પરિબેન? અમારે તનુબેન બોલે પણ પરિબેન કાંઈ બોલતા કેમ નહીં? હોળી રમવા ન જવાનું? શરમ લાગે? અદા પાણીનું ભારો એ તો જટિયા એવા હોય. કા આપણે ઓળાવાના છે ને? જો કારખાના ઓળાના છે. પરિબેન કાંઈ બોલવું તમારે? પોદળો લઈ જાઓ તમારે ઠેલીમાં તો ભર દઉં. યા પોદળો લઈ જાઓ, કલર લઈ જાઓ. કલર હા, તમારે બેનને બગાડો પાછા. ફુગા લઈ જવાના છે? હા, પાણીના ફુગા ભરવાના છે કે ક્યારે લાવવાના છે? તો હાલો તો ભાઈ ફુગા લેવા કે તમે ક્યારે આપશે? એવું છે. તો તમારે ઢીંગળીઓ તો હે ને પાણીના ફુગા ને કલર ને એવું લઈ જવાના છે. તો તૈયારી કરે છે કેમ કે હે ને ભણવા હમણાં જાય ને આંગણવાડીમાં ને ફુગા ને એવું બધું કરવાનું છે. તો એની તૈયારી કરે છે બધી. તો ફુગ્ગા લાટ બધા મેં ફૂલાઈ દીધા. જોવો મસ્ત કાં લઈ જવાના છે ને? હવે અમારે ધોવેશભાઈને દેવાનો છે એક. એ તમારા હા ધોવેશભાઈ ક્યાં છે? તો ફાઇનલી આપણે જો અમારે તનુબેન ને પરિબેન તો અહીંયા સ્કૂલે એને શું કહેવાય કે પાણીના ફુગા ભરી દીધા. અને કંઈક છે ને નિશાળે આજે હોળી રમાડવાના છે. કંઈ કે શું કે નાના છોકરા હોય તો એકાદ 2 દિનની 4-5 દિનની રજા હોય ને તો એટલે રમાડતા છે. અને આજ તો ખાસ કે 10મા અને 12મા વાળાની પરીક્ષા ચાલુ થઈ જાય છે બોર્ડની. તો બધાને હે ને ઓલ ધ બેસ્ટ. ધ્યાન રાખજો ભાઈ કે હે ને પાસ થઈ જાય એમ. અને શું કહેવાય કે વહેલા હાર જાજો તો ટાઈમે ના પુગાઈ જાય. નકર ટાઈમે નો ઘણા ખરાને શું છે કે ગામ આ તો હવે તો વાંધો નહીં, કરહાળમાં બધે આવી ગયો. નકર અમારે ડાયલેથી છે ને મોવા જવું પડતું. તો મોવા અહીંથી અમારે 25 કિલોમીટર જેવું થાય. અને ક્યારેક વહેલા મોડું થાય. અને શું કહેવાય કે કાંઈ નક્કી ન કહેવાય કે ગાડીમાં ક્યારે પૂછીએ અને શું પ્રોબ્લેમ હોય કાંઈ નક્કી ન કહેવાય. પંચર પડી જાય. મારે જ હું 12માની પરીક્ષા દેવા જતો હો અને મારું એક્સિડન્ટ જોતું. તો આપણે ભગતના ઢોરા પાસે મારે છે ને એક્સિડન્ટ જોયું. તો ના હું પડી ગયો. પછી અમારા બળુ મામાની મૂકવા આવેલા હતા. હો તો શું કહેવાય કે અમારા ભાઈબંધ આવી ગયા. તો વચમાં એને વિડીયો આપણે બ્રેક નથી કરવાનો થતો. પણ બધાએ જાજો વહેલા નીકળજો. અને શું કહેવાય કે બધાને ઓલ ધ બેસ્ટ. 10મા અને 12મા વાળાને પરીક્ષા ચાલુ થઈ જાય એટલે આજ પહેલો દિવસ છે, પહેલું પેપર છે. તો હું મોવા જાઉં છું પણ હું પરીક્ષા દેવા નથી જતો. હું તમારા કામ છે એકલા જાઉં છું. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો બધા.